દેશની જનતાને વધુ એક ઝટકો લાગ્યો। સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો કર્યો છે। છેલ્લા 5 દિવસમાં બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે। પેટ્રોલમાં 90 પૈસા તો ડીઝલમાં 93 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે। પેટ્રોલ 98.31 અને ડીઝલ 94.15 પ્રતિ લીટર પહોંચી ગયું છે। ભાવ વધારાથી સામાન્ય જનતા પર બોજ વધ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રિંદા રાવલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। બ્રિંદા, અઠવાડિયામાં આ બીજી વખત છે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે। કેવો માહોલ અત્યારે પેટ્રોલ પંપ પર? ધરતી જો વાત કરીએ તો ફરી એક વખત અઠવાડિયામાં બીજી વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। પેટ્રોલના ભાવની જો વાત કરવામાં આવે તો આજે 98 રૂપિયા જે છે તે પેટ્રોલનો ભાવ જોવા મળી રહ્યો છે। ખાસ જો વાત કરીએ હાલ અમદાવાદના પેટ્રોલ પંપ ઉપરની તો તમે જોઈ શકો છો કે જે પ્રમાણે આ પેટ્રોલ પંપ ઉપર લોકોની લાઈનો જોવા મળતી હતી, પરંતુ જે પ્રમાણે ભાવ વધ્યો છે તેને લઈને હવે એકલ દોકલ પેટ્રોલ પંપ ઉપર લોકો પેટ્રોલ પુરાવા આવી રહ્યા છે। આ જે પેટ્રોલ પંપની આપ અત્યારે દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે હાલ કોઈ કહી શકાય કે વાહન ચાલક જે છે તે અહીંયા આવી નથી રહ્યા। એનું મુખ્ય કારણ એ હોઈ શકે છે કે પેટ્રોલના જે ભાવ વધ્યા છે એટલે કે 90 પૈસાનો જે વધારો થયો છે તેને લઈને ખાસ જો વાત કરવામાં આવે તો 98 રૂપિયાનો ભાવ છે તે આજે જોવા મળી રહ્યો છે। ખાસ અને ડીઝલની અંદર જો વાત કરવામાં આવે તો 87 પૈસાનો વધારો થયો છે। એટલે ફરીથી એક વખત અઠવાડિયાની અંદર મોંઘવારીનો માર છે તે વધી રહ્યો છે। ખાસ તો જો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં ફરી એક વખત મોંઘવારીનો માર લોકોને સહન કરવો પડી રહ્યો છે। એક જ અઠવાડિયામાં બીજી વખત છે એટલે કે કહી શકાય કે જે રીતે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે તેને લઈને લોકો ક્યાંક ને ક્યાંક તકલીફમાં છે। સર, પેટ્રોલના ભાવ ફરી વધ્યા છે, શું કહેશો આપ? પેટ્રોલના ભાવ વધ્યા છે પણ તકલીફ ખાસી થઈ રહી છે। એટલે બીજી વખત વધ્યા, એક અઠવાડિયામાં બીજી વખત વધ્યા। એટલે અમારે તો કેવું આખો દિવસ ફિલ્ડનું કામ છે તો એના માટે દોડવાનું વધારે હોય તો પેટ્રોલનો ભાવ એટલો મળતો નથી ઓફિસમાંથી બધી। ચોક્કસથી ધરતી, આપને હું પેટ્રોલના જે ભાવ વધ્યા છે તે ડિજિટલ મીટર થ્રુ બતાવવા માંગીશ કે આજનો જે ભાવ છે પેટ્રોલનો એ 98.41 રૂપિયા એટલે કે 90 પૈસાનો જે વધારો થયો છે પેટ્રોલના ભાવમાં તેને લઈને આજનો ભાવ છે 98.41 એટલે કે અલગ અલગ પેટ્રોલ પંપ ઉપર જો વાત કરીએ તો ભાવ વધારા જે છે તે જોવા મળી રહ્યા છે। ન માત્ર પેટ્રોલ પંપ ઉપર પરંતુ જે અલગ અલગ પેટ્રોલ એટલે કે જેમ કે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ છે તેનો ભાવ 98 રૂપિયા છે, તો જે નાયરા કંપનીના જે પેટ્રોલ પંપ છે તેનો ભાવ વધારે હોઈ શકે છે સામાન્ય ભાવ કરતાં, કારણ કે એ પેટ્રોલ પંપના ભાવ જે પેટ્રોલ છે તેના ભાવ વધારે જ હોય છે, 2 રૂપિયા 3 રૂપિયા વધારે આપવામાં આવતા હોય છે। એટલે કે જો અત્યારે 98 રૂપિયાનો ભાવ ઇન્ડિયન ઓઇલ પર છે તો 100 રૂપિયા જેટલો ભાવ જે છે તે નાયરાના પેટ્રોલ પંપ ઉપર હોઈ શકે છે। ખાસ જો વાત કરીએ તો જે રીતે ભાવ વધારો થયો છે તેને લઈને હવે વાહન ચાલકો ક્યાંક ને ક્યાંક ઓછા જોવા મળી રહ્યા છે। મારી પાછળ આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ પેટ્રોલ પંપ ઉપર અહીંયા લાંબી લાઈનો જોવા મળતી હતી જ્યારે ભાવ વધારાની વાતો સામે આવી હતી, ભાવ વધારો થયો હતો ત્યારે, પરંતુ હાલ એ પરિસ્થિતિ છે કે હવે પેટ્રોલ પંપ ઉપર એકલ દોકલ લોકો પણ નથી જોવા મળી રહ્યા। એટલે કે જેને ન છૂટકે પેટ્રોલ પુરાવવું પડે તેવા જ લોકો જે છે તે પેટ્રોલ પુરાવવા માટે આવી રહ્યા છે। પહેલાં જેવું હતું કે લોકો વગર કામે એટલે કે કામ ન હોય તો પણ પેટ્રોલ વધવાની બીકે ફૂલ ટેન્ક કરાવતા હતા, તેવા લોકો પણ અહીંયા જોવા મળતા હતા, પરંતુ હવે જે લોકોને જરૂરિયાત છે તેવા જ લોકો અહીંયા આવી રહ્યા છે અને આ જે ભાવ વધારો થયો છે તેનાથી ચોક્કસ લોકોના બજેટ ઉપર અસર પડી છે। જી ધરતી। જી બ્રિંદા, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો એક અઠવાડિયામાં આ સતત બીજી વખત છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે।